ईशोपनिषद मंत्र 1। ईशावास्यमिदं सर्वं यत्किं जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जितः मा वृद्ध्यः कस्यचित् धनम्। વેદોનો સાર ગણાય છે ઉપનિષદો. એવા અનેક ઉપનિષદોમાં મુખ્ય ગણાય છે 10 ઉપનિષદો. એમાં પણ પ્રથમ છે ઈશાવાસ્ય ઉપનિષદ. એ સારના સાર જેવા ઉપનિષદનો પહેલો મંત્ર પાછો એનો સાર રજૂ કરી દે છે. ઈશાવાસ્ય મિદમ સર્વમ અર્થાત જગત. દેખાવું જગત જગત નથી, પણ ઈશનું આવાસ્થાન છે. એના અણુ અણુમાં ઈશ રહેલો છે. વિશ્વ તરફ નજર કરતા માનવીને સહજ પ્રશ્ન જાગે છે, આનું સંચાલન કઈ સત્તા કરતી હશે? ખરેખર એવી કોઈ શાસક સત્તા હશે ખરી? હોય તો ક્યાં હશે? કેવી હશે? મારો ને એનો સંબંધ કઈ જાતનો હશે? માનવીની જિજ્ઞા ઋષિ સમજે છે. એમના મોંમાંથી સૌ પ્રથમ શબ્દ પણ આ પ્રશ્નોનું સમાધાન કરે તેવા નીકળે છે. ઈશ ભગવાન છે. આ સૃષ્ટિની સર્જક શક્તિ છે. સૃષ્ટિની શાસક સત્તા છે કે નથી તેવો પ્રશ્ન જ નથી. સૃષ્ટિ છે તો શાસક સત્તા પણ છે જ. આ વિશ્વ ન ધણિયાતી મિલકત નથી, એનો પણ માલિક છે જ. ક્યાં છે? એ રહે છે ક્યાં? દેખાતું જગત જગત નથી, પણ ઈશનું આવાસ્થાન છે. એના અણુ અણુમાં ઈશ રહેલા છે. તો એ જગત ન રહ્યું, તે પોતે ઈશ બની ગયું. જગતને ઈશ સત્તા મળી ગઈ, એટલે જગતમાં રહેલો જીવ પણ એ ઈશના ઉદરમાં ગરકાવ થઈ ગયો. સાધક આ મર્મને સમજવા મથે છે. હમણાં સુધી હું હતો. આ સૃષ્ટિ હતી, ત્યારે સૃષ્ટિનો હું ઉપભોગ કરતો હતો. યથેચ્છ ઉપભોગ કરતો હતો, કેમ કે સૃષ્ટિ મારા માટે ભોગ્ય હતી. મારી નજરમાં સૃષ્ટિનો એક જ ઉપયોગ હતો, મારા દ્વારા ઉપભોગ. ફૂલ, ફળ, વેલ કે વૃક્ષ, પશુ કે પક્ષી, જળચર કે મનુષ્ય કે મનુષ્યેતર, જળ કે ચેતન, બધું જ મારી નજરમાં ભોગ્ય હતું. બધું જ મારા માટે છે એવી સમજ હતી. એનો ઉપભોગ કરવાનો મને અબાધિત અધિકાર મળ્યો છે એવી મારી માન્યતા હતી, અને એવો જ વ્યવહાર હતો. ફૂલ મને સુગંધ આપવા માટે છે, ફળ મારી ભૂખ સંતોષવા માટે છે, પશુ અને પક્ષીઓ મારો આહાર બનવા માટે છે, જગતના મનુષ્યો મારી આજ્ઞા ઉઠાવવા માટે છે, સૃષ્ટિના સર્વ તત્વો મારી સેવા કરવા સર્જાયા છે. હું એમ જ માનતો અને એમ જ વર્તતો. પણ હવે જાણ્યું કે સૃષ્ટિ નથી, એ તો ઈશ છે. ઈશનું જ રૂપ છે, ઈશની જ મૂર્તિ છે, ઈશનું જ મંદિર છે. ઈશ એમાં જ રહેલો છે, બલકે એ પોતે જ ઈશ છે. આમ જાણવાથી તે સૃષ્ટિ જોડેનો મારો આખો સંબંધ બદલાઈ જાય છે. સૃષ્ટિ ઈશ હોય તો એ મારા માટે નથી રહેતી, ઉલટાનો હું એના માટે બની જાઉં છું. હવે સૃષ્ટિ મારી સેવક નથી રહેતી, એ તો સામેથી મારી સેવાનો હક બનનારી બને છે. હું સેવક બની જાઉં છું, એ ભોગ્ય મટીને પૂજાની અધિકારી બની જાય છે. હું ઉપભોક્તાને બદલે એનો પૂજારી બની જાઉં છું. ખીલેલા ફૂલમાં હવે પ્રભુનું હાસ્ય દેખાય છે. કલરવ કરતા પંખીના ગાનમાં અને ખળબળ રહેતા ઝરણામાં મને ભગવાનનો અવાજ સંભળાય છે. વાયુમાં પ્રભુનો સ્પર્શ અનુભવું છું. હવે મને કશું જ લલચાવતું નથી, ડરાવતું નથી, ફસાવતું નથી. ચોમેર મને મારો ઈશ બેઠેલો દેખાય છે. આખો સંબંધ જ બદલાઈ જાય છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે, વ્યવહાર પલટાઈ જાય છે. સેવક સ્વામી પ્રત્યે, પૂજક પૂજ્ય પ્રત્યે ખરાબ વ્યવહાર ન જ રાખી શકે. હું પણ હવે આ સૃષ્ટિ સાથે ખરાબ વ્યવહાર ન રાખી શકું. એનો ઉપયોગ કરવો પડે તો પણ નમ્ર બનીને એની પાસે જાઉં, એની સેવા મને મળવા બદલ
જાતને ધન્ય સમજું, કેમ કે હવે એ થોડી સૃષ્ટિ છે. એના રૂપમાં ખુદ ઈશ્વરની સાથે સી રીતે તોછડાઈથી વર્તાય. સૃષ્ટિમાં મને નવું દર્શન થયું. પરિણામે મારો એનો સાથેનો સંબંધ બદલાઈ ગયો. એની સાથેનો મારો વ્યવહાર બદલાઈ ગયો. એને માટેનો હૃદયનો ભાવ બદલાઈ ગયો. પોતાની જાતમાં ભગવાન વસે છે એમ સમજતા આત્મા ગૌરવ જાગ્યું. સૃષ્ટિમાં ભગવાન વસે છે એમ દેખાતા સૃષ્ટિ ગૌરવ આવ્યું. એક અર્થે ઈશ્વરને ઊંચે સ્થાને બેસાડ્યો, બીજા અર્થે સૃષ્ટિને પારસ્પર્શ કરી કથિરમાંથી કાંચનની બનાવી. શું અદ્ભુત છે આ અર્થ! કેટલી ચમત્કારિક છે જીવન પર થતી એની અસર! હજી પણ નવા નવા અર્થો પ્રગટે જ જાય છે. હું ઈશ, સૃષ્ટિ ઈશ, સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ ઈશ. આમાં મોટું કોણ, નાનું કોણ, કોણ સ્વામી અને કોણ સેવક, કોણ આજ્ઞા કરે ને કોણ આજ્ઞા ઉઠાવે, કોણ શાસક ને કોણ શાસિત, કોણ શોષક ને કોણ શોષિત, કોણ જાલિમ ને કોણ જુલ્મ ભોગવનાર, કોણ શિકાર ને કોણ શિકારી. આવો કોઈ સંઘર્ષજનક સંબંધ જ હવે રહેતો નથી. કલહ ને ક્લેશ જમનાવનારો સંઘર્ષ હવે શમી જાય છે. કેવળ ગતિ સર્જનારો ગતિ પ્રેરક સંઘર્ષ, એનો તો સ્વાદ આવે છે, એનાથી કોઈ ત્રાસી જતું નથી. હું ને મોટો ઠરાવતા સૃષ્ટિ હલકી ઠરે, સૃષ્ટિને મોટી ઠેરવતા હું હલકો ઠરું. એમાંથી સંઘર્ષ જાગે. મોટા બનવાની ને બીજાને નાના ઠરાવવાની કુટિલ સ્પર્ધા જન્મે. પણ હું ને સૃષ્ટિ બંને ભગવાનના રૂપ નક્કી થતા એવી સ્પર્ધા ખતમ થઈ જાય છે. પછી કોઈ હલકું રહેતું નથી. બંને મોટા બને છે, બંને સમાન બને છે, બંને એક બને છે. પછી બંને વચ્ચે રહે છે તે તો હોય છે દ્વેષ મુક્ત તંદુરસ્ત સંઘર્ષ. કોણ બીજાની વધુ સેવા કરે, એમાંથી સૃષ્ટિમાં સંવાદ ને સંગીત જન્મે છે, આનંદ ને ઉલ્લાસ વ્યાપે છે. તેન ત્યક્તેન ભુંજીતા. બહુ ઊંડા અર્થવાળું ને વ્યાપક અસર કરનારું આ ઋષિનું વચન છે. ઋષિ કહે છે ભુંજીતા, ભોગવ. માણસ ભોગવે તો ભોગવી શકે છે, અને ભોગનો અધિકાર છે. ભગવાને આ વિશ્વ સર્જ્યું, મનુષ્યને સર્જ્યો, મનુષ્ય સિવાયની જીવ સૃષ્ટિ સર્જી, કરોડો પદાર્થો બનાવ્યા. આ કરોડો પદાર્થ વચ્ચે માનવીને મૂકી દીધો અને પછી એવી આશા રાખી કે માનવી એ ભોગ પદાર્થો વચ્ચે રહે છતાં તેના તરફ ન જુએ, ન લલચાય. માનવી માટે આ ભારે કઠિન છે. દલીલ ખાતર માની રહીએ કે માનવી એ પ્રમાણે કરી શક્યો, પણ તો બુદ્ધિમાનને જરૂર પ્રશ્ન થવાનો, જો આ પદાર્થોનો કોઈ ઉપભોગ કરવાનો જ નહોતો તો ભગવાને તેમને સર્જ્યા શા માટે? 8 દિવસથી ભૂખ્યા માણસને પાટલે બેસાડ્યો, તેની સામે લોભામણા અને મગમગતા 32 જાતના પકવાનથી ભરેલો થાળ મૂક્યો, તેના હાથ છૂટા આપ્યા હતા ક્યાં, અને પછી તેને કહેવું કે તારી સામે આ થાળ છે, પણ તારે એ ખાવાનું નથી કે ખાવાની ઈચ્છા કરવાની નથી. જો તે આમાંથી કંઈ ખાધું કે ખાવાની મનથી પણ ઈચ્છા કરી તો તને આખરી સજા ફટકારાશે. ભૂખ્યાની આવી ક્રૂર કસોટી કરવાનું કંઈ કારણ ખરું? વર્ષો સુધી માંથી માણસ વિશાળ મહેલ બાંધે પણ તેમાં ન રહેતા ખુલ્લામાં પડી રહે. રોજ કલાકો સુધી મથી જાત જાતની વાનગીઓ રાંધે પણ એમાંથી એક કણીએ મોંમાં ન મૂકે. દાળ તડકાથી બચવા જાત જાતના કપડાં તૈયાર કરે પણ એને અંગે ન ડાળતા ઉઘાડો જ રહે. ફૂલ ને ફળનો સુંદર બગીચો તૈયાર કરે પણ ન ફૂલ સૂંઘે ન ફળ ચાખે. મોટરના કારખાનામાં હજારોની સંખ્યામાં મોટરનું ઉત્પાદન કરે પણ એકેયનો ઉપયોગ ન કરતા ટાંટિયા તોડ ફરતો રહે. 1.25 મણ રૂની ગાદી તૈયાર કરાવે પણ પછી એમાં ન સૂતા નીચે સૂઈ જાય. આ બધું કેવું વિચિત્ર લાગે છે. કોઈ બુદ્ધિમાન માણસ આવું કરે એમ માની શકાશે? પહેલા એ એકલો હતો, એકોહમ. એને એકલા ન ગમ્યું એટલે એને સૃષ્ટિ સર્જી, બહુશ્યામ. પણ આ સૃષ્ટિ સર્જી શા માટે? જો એનો કશો ઉપયોગ કરવાનો ન હતો તો. એટલે જગતના ભોગ પદાર્થો માનવીએ ભોગવવાના નથી એવું ઈશ્વરની ઈચ્છાને નામે કોઈ કહેવા માંગતું હોય તો તે પાગલનો પ્રલાપ માત્ર છે. માનવી ભોગવી શકે નહીં તેવો પ્રશ્ન જ નથી. પ્રશ્ન તો આ છે, માનવી શું કામ ભોગ ન ભોગવી શકે? ભોગવવાની પદ્ધતિ ખોટી છે. ઈશાવાસ્યમિદં સર્વમ નો અર્થ એમ થાય કે આ બધું ઈશ્વર છે તો એ બધામાં હું માનવી પણ આવી જાઉં. તો ભોગ ભોગવનારો પણ ઈશ્વર અને ભોગનો પદાર્થ પણ ઈશ્વર, બંને પક્ષે ઈશ્વર જ હોય તો ભોગમાં દોષ ક્યાં રહ્યો? અથવા તો ભોગ ભોગવનારો હું પણ ઈશ્વર, ઈશ્વરનો અંશ જ છું, અને જો ઈશ્વરનો અંશ હોઉં તો ઈશ્વર મારો બાપ ઠરે ને હું એનો દીકરો ઠરું. ઈશ્વર મારો બાપ, તેથી આ જગત એટલે મારા બાપનું ઘર.
એ ઘરની એક એક વસ્તુ પર બાપના દીકરા તરીકે મારો હક, એ વસ્તુ તૂટી ન જાય તેની કાળજી હું જરૂર રાખું, પણ મને વાપરવાનો હક તો ખરો જ. તેમાં કોઈ ના કહી શકે નહીં, ખુદ ઈશ્વર પણ નહીં. મારા એ હકને કોઈ પડકારી ન શકે. દુનિયાનો કરોડપતિ બાપ પોતાના દીકરાને બંગલો આપે, મોટર આપે, ફર્નિચર આપે, આનંદના અનેક સાધનો આપે. બાપની આપેલી એ બધી વસ્તુઓના ભોગવટાનો પૂરો અધિકાર દીકરાને છે. વિશ્વના વૈભવશાળી બાપે પણ પોતાના દીકરા આગળ સૃષ્ટિના કરોડો પ્રકારના વૈભવ ખુલ્લા મૂકી દીધા છે. એ વૈભવની વચ્ચે પોતાના વહાલ સોયા દીકરાને બેસાડ્યો છે, એવી ઈચ્છાથી કે દીકરો આ બધું વાપરે, ભોગવીને આનંદ પામે. દીકરાના આનંદમાં બાપનો આનંદ, માનવીના આનંદમાં બાપનો આનંદ. સંસારિક બાપ ઈચ્છે છે દીકરો ભોગ ભોગવે, અલબત્ત પોતાને નુકસાન કર્યા વગર. જગતનો બાપ ઈચ્છે છે દીકરો સૃષ્ટિના ભોગ ભોગવે, એટલી સંભાળ રાખીને કે એનાથી એને નુકસાન ન થાય. તો આ વાત નિશ્ચિત છે કે માનવી જન્મ ત્યાંથી જ ભોગનો અધિકાર લખાવતો આવ્યો છે. એના ભોગમાં વિશ્વપિતા ભગવાનની નારાજગી તો નથી જ, ઉલટાનો રાજીપો છે. ભુંજી થાહા એટલે ભોગવ. ઋષિએ માનવીના ભોગના અધિકારને માન્ય રાખ્યો. માનવી હવે નિશંક ભાવે ભોગ ભોગવવા લાગ્યો. એને 5 ઇન્દ્રિયો મળી છે અને એક એક ઇન્દ્રિયની સામે ભોગના અનેક વિષયો ખડા છે. મોંમાં પાણી લાવે તેવી વિવિધ વાનગીઓનો પૂરો થાળ ભર્યો છે. શ્રીમાનજી મોટા મોટા કોળિયા મોંમાં મૂકે છે. કોળિયો ચાવ્યો ન ચાવ્યો કે ગળે ઉતારી બીજો કોળિયો ભરે છે. 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, હવે કોળિયાની ઝડપ ધીમી થવા લાગે છે. કોળિયાનો સ્વાદ થોડો ઓછો થાય છે. 40 મિનિટ, હવે તો મોં કોળિયા સ્વીકારવાની પૂર્ણ ના પાડી દે છે. પણ સામે તો ખાવાના પદાર્થો હજી પણ પુષ્કળ પડ્યા છે. મન હજી તૃપ્ત થયું નથી, તેથી હાથ કોળિયા ભરી મોંમાં મૂકે જાય છે. હવે મોં બળવો પોકારે છે. કોળિયો હવે કડવો લાગે છે. ગળે ઉતરવું કઠિન થતું જાય છે. છતાં મન તો હજી અતૃપ્ત જ છે. વધુ 2-3 મિનિટ, વધુ 2-3 કોળિયા ને એકાએક ઉલટી થાય છે. ખાધેલું બધું બહાર નીકળી જાય છે. સામેના ખાદ્ય પદાર્થો દીઠા ગમતા નથી. ખાવાનો આનંદ માવા બેઠેલો એ માણસ આનંદ ગુમાવી બેસે છે. પ્રેમથી ખાદ્ય પદાર્થોને ભોગવવાની ઈચ્છા રાખનાર એ પદાર્થોનો ત્યાગ કરે છે. ખાવાનો આનંદ માણવો હોય તો એક મર્યાદા આવતા ખાવાનો ત્યાગ કરવો જોઈએ. મર્યાદાની રેખાઓ ઊંઘ્યા પછી મૂળ હેતુ માર્યો જાય છે અને વિપરીત પરિણામો આવે છે. લાંબો સમય આવી કુટેવ રહી, પરિણામે મરડો થયો, સંગ્રહણી રહી, પાચન શક્તિ બગડી ગઈ, શરીરમાં જાત જાતના વ્યાધિઓ થયા. વર્ષો સુધી ક્યારેક તો જીવનભર ખાવાનો આનંદ ગુમાવવાનો વારો આવ્યો. આ શરીર માનવીનો પ્રથમ ગુરુ બન્યો. એણે મનને ભોગની મર્યાદા શીખવી, ત્યાગનો પરિચય કરાવ્યો. ત્યાગ વગરના ભોગથી નિપજતા પરિણામો બતાવ્યા. ત્યાગપૂર્વકના સમજદારી ભર્યા ભોગથી મળતી મીઠાશનો અનુભવ કરાવ્યો. જેવું સ્વાતંત્ર્યના ભોગનું એવું જ બીજી ઇન્દ્રિયોના ભોગનું. ઇન્દ્રિયના ભોગ મનુષ્ય અધિકારપૂર્વક ભલે ભોગવે, પણ એની કોઈ મર્યાદા હોય. એ મર્યાદા તોડતા જ ભોગનો આનંદ ખોઈ બેસે છે. એક ભોજન પછી એણે 6 કે 8 કલાક સુધી ભોજનનો ત્યાગ કર્યો. પરિણામે એનો ભોજનનો આનંદ મળ્યો. પ્રકૃતિનો આ પહેલો પાઠ સૌથી મહત્વનો. ભોગ પહેલા ત્યાગ, ત્યાગ પછી ભોગ. પહેલા ત્યાગ ને પછી ભોગ એટલે આનંદનો ગુણાકાર. પહેલા ભોગ ને પછી લાચાર થઈને કરવો પડતો ત્યાગ એટલે આનંદનો ભાગાકાર. માટે ત્યાગીને ભોગવ, તેમ તક્તેન ભુંજીતા. ભોગો ભગવાને મનુષ્ય માટે સર્જ્યા છે, તારે માટે જગતમાં છોડ્યા છે. ભગવાન વડે તારે માટે છોડાયેલા આ ભોગોને એવી કૃતજ્ઞતાની ભાવના સાથે તું ભોગવ. પ્રોફેસર જગદીશભાઈને એક પુસ્તકાલયમાં થોડા દિવસ સુધી રોજ 8 કલાક માટે જવાનું થયું. ગ્રંથપાલે જોઈતા પુસ્તકો વાપરવાની છૂટ આપી. આથી ખુશ થઈ જગદીશભાઈ ત્રીજે દિવસે નાસ્તાનું એક મોટું પેકેટ લેતા આવ્યા અને પુસ્તકાલયના સ્ટાફને આપ્યું. સ્ટાફ માટે આ ચા બની ને સૌએ ચા સાથે નાસ્તો કર્યો. સૌને મજા પડી. એ સૌની નજર સામે જગદીશભાઈ 15 ફૂટ દૂર બેઠા હતા. બહારની વ્યક્તિમાં એ એકલા હતા, પણ સ્ટાફના સૌએ ચા નાસ્તો કર્યો ત્યારે એમાંથી કોઈને જગદીશભાઈનું સ્મરણ ન થયું કે કોઈને એવો પ્રશ્ન પણ ન જાગ્યો કે આજનો નાસ્તો કોના તરફથી છે. જગદીશભાઈ મનમાં હસ્યા. એમને નાસ્તો કરવો હોત તો પોતાને માટે જુદો લાવી શક્યા હોત. એમને નાસ્તાની લાલસા ન હતી, કેમ કે નાસ્તો એમનો પોતાનો હતો. છતાં નાસ્તો કરાવનાર વ્યક્તિ નજર સામે હોવા છતાં એમને સામે ન કરવામાં કંઈક અયોગ્ય થયું છે એમ તો એમને થયું છે. આપણને બધાને પણ ઉપરવાળ જગદીશ બાપા નાસ્તો જ નહીં, સેંકડો પ્રકારની હજારો વસ્તુઓ આપતા રહે છે.
આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ બાબતમાં ઋષિનો વિચાર આપણે કરવાનો છે. તને એક વસ્તુ મળી તો હું સ્વીકારે છે કે ભગવાને મને આ વસ્તુ આપી છે. આટલું સ્વીકારી તે એ વસ્તુ વાપરી, પણ આટલું પૂરતું નથી. જેને તને પ્રેમથી એ વસ્તુ આપી, તને યાદ કરી, એ વસ્તુમાંથી એનો નાનકડો ભાગ જુદો કાઢ. તને આખું ફળ આપ્યું, તે એના 20 ટુકડા કર્યા, તો 20 ખા, પણ એક ટુકડો તો આપનાર ભગવાનને ધર. મળેલી વસ્તુમાંથી એક નાનકડો ભાગ પણ આપનાર માટે ત્યાગ, જુદો કાઢ, અને પછી બાકીની વસ્તુ તું ભોગવ. પ્રભુને થશે કે દીકરો નર્યો સ્વાર્થી નથી. પણ આ રીતે જુદો કાઢેલો ભાગ આપવા ભગવાનને શોધવા ક્યાં, તેનો જવાબ ઋષિએ પહેલા જ આપી દીધો છે. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. આ સામે રહેલી સૃષ્ટિ ભગવાનની જ વિરાટ મૂર્તિ છે. સ્વાર્થ ભાવ વગર એ સૃષ્ટિને જે કંઈ આપીએ તે ભગવાનને જ મળે છે. ભગવાનને માટે કાઢેલો ભાગ ભગવાનની આ સૃષ્ટિને આપવાથી એને મળી જાય છે. આ રીતે થોડું જતું કરવાથી જથ્થાની દ્રષ્ટિએ ભોગ પદાર્થ થોડોક ઘટે છે ખરો, પણ એ ત્યાગનો આનંદ અલૌકિક હોય છે. થોડોક ત્યાગ કરવા છતાં ભોગના આનંદમાં ત્યાગનો અલૌકિક આનંદ ઉમેરાતા આનંદની કુલ માત્રા અનેક ગણી વધી જાય છે. આમ ત્યાગથી ભોગનો આનંદ ઘટતો નથી, ઉલટાનો વધે જ છે. અને તેથી જ ઋષિ ત્યાગપૂર્વકના ભોગની સલાહ આપે છે. ભોગનો અધિકાર માનતા પહેલા એ ભોગમાં ક્યાં અને કેવા રૂપમાં જેની દાટ રહેલી છે તે જાણવું જોઈએ. ભોગ્ય પદાર્થ સૃષ્ટિનો જ એક ભાગ હોવાથી ઈશ્વરનું જ રૂપ છે. આનું વિસ્મરણ થવું એ ઝેરની એક ધાર છે. જગદીશભાઈને પુસ્તકાલય વાળા ભગવાને આ ભોગ અપમાન માંગ્યા આપ્યા છે, અને એમ જ એ હંમેશા આપતા રહેશે એવી શ્રદ્ધા ન રહેવી એ ભોગની બીજી ઝેરી ધાર છે. આના ઝેરથી ભોગની દુર્ગંધ ફેલાય છે અને ભોગમાં અધમતા આવે છે. આમાંથી જ સંગ્રહ, પરિગ્રહ અને વિગ્રહ જન્મે છે. ભવિષ્યનો ભય, અધીરતા, અનીતિ, હિંસા વગેરે રૂપમાં ઝેર ફૂટી નીકળે છે. ભગવાને આ ભોગ સૌને માટે આપ્યા છે. એનું વિસ્મરણ એ એની ત્રીજી ઝેરી ધાર છે. આમાંથી લાલસા, ઈર્ષ્યા, બળજબરીથી છીનવી લેવાની વૃત્તિ પ્રગટે છે. બીજાને પણ પોતાના જેટલો જ ભોગનો અધિકાર છે. બાપીથી મિલકત પસગા ભાઈનો હક ન સ્વીકારવાનો આ ગુનો છે. બીજાના રૂપમાં રહેલા ખુદ ભગવાનનો જ એના પર અધિકાર ન માનવાનો આ ઈશ્વર દ્રોહ છે. ઝેરી દાળની આ અસર એવી પણ થાય છે કે માનવી પોતાના કર્તૃત્વથી ભોગ મળે છે એવો અહંભાવ રાખતો થાય છે. આનું ખરે પરિણામ બે રૂપમાં આવે છે. મેં કર્યું છે એટલે મને ફળ મળવું જ જોઈએ એવો આગ્રહ જન્મે છે. એમાંથી ફળની લોલુપતા અને વાસના જન્મે છે. આ છે પહેલું પરિણામ. જ્યારે ધાર્યું ફળ નથી મળતું ત્યારે તે નિરાશ થાય છે. તેના મનમાં કડવાશ આવી જાય છે. તેનો આનંદ ખોવાઈ જાય છે. આ છે બીજું પરિણામ. બંને પરિણામ ભયંકર છે. એને લીધે માનવી ભોગનો આનંદ માણી શકતો નથી. પણ આ ભોગ સર્પની સૌથી વધુ ભયંકર દાળ તો એ છે કે માનવી ભોગને જ જીવનનું પરમ સાધ્ય સમજી બેસે છે. ભોગ સાધ્ય નથી, સાધન છે. ભોગ દ્વારા આનંદ મેળવવાનો છે, વિકાસ કરવાનો છે, ઉર્ધ્વ ગતિ કરવાની છે. ભોગ પોતે શિખર નથી, પણ શિખર સુધી પહોંચવાની સીડી છે. જ્યારે માણસ સીડીને જ શિખર સમજીને બેસે છે ત્યારે એ સીડી પર જ પરાઠી વાળી બેસી જાય છે. મા ગૃધ્ય કસ્ય ધનમ. લાલચ ન કરીશ. ધન કોનું છે? કોઈના ધનની લાલચ કરીશ નહીં. કોઈના ધન તરફ લોભી નજર રાખીશ નહીં. બીજાની પાસે જે હોય તેની લાલચ તો કરીશ નહીં. પણ તારી પાસે જે હોય તેનો ભોગ કરતી વખતે પણ લોલુપ ન બનીશ. એનો ભોગ કરતી વખતે એકદમ ગીધની જેમ એના પર તૂટી ન પડીશ. ભોગવ, જરૂર ભોગવ, પણ ભોગવવું અને લોલુપ બનીને ભોગવવું એમાં ભારે મોટો તફાવત છે. પોતાની પાસે જે ભોગ પદાર્થો હોય તેનો ઉપભોગ કરતી વખતે પણ મનની સ્થિતિ લાલચ અને લોલુપતાથી મુક્ત રાખી શકાય તો એવો ભોગના દોષથી મુક્ત બનશે. મન એના તરફ તીવ્રપણે ખેંચવું ન જોઈએ. એનાથી અળગા થતા કશી પીડા ન થવી જોઈએ. જેટલી સહજતાથી સ્વીકારાય એટલી સહજતાથી છોડી પણ શકાય એવી મનની સ્થિતિ હોવી જોઈએ. ધન કોનું છે? કસ્ય ધનમ. આ પ્રશ્નમાં જ જવાબ સમાયેલો છે કે ધન કોઈનું નથી. અહીં ધન એટલે માત્ર પૈસા નહીં. ધન એટલે તમામ પ્રકારની સમૃદ્ધિ, વૈભવ, ભોગના પદાર્થો. આ સંસારમાં દરેક વ્યક્તિ પાસે જે ધન કે વૈભવ છે તેનો માલિક તે નથી. તે તેનો ટ્રસ્ટી કે વ્યવસ્થાપક માત્ર છે. એક સંસ્થાના ટ્રસ્ટી પાસે કરોડો રૂપિયા હોય પણ તે એની માલિકીના નથી. એ તો એનો વ્યવસ્થાપક માત્ર છે. આ વ્યવસ્થાપકને કામ કરવા બદલ કંઈક મહેનતાણું મળે છે એટલું જ એની માલિકીનું છે. આ જ રીતે એક વ્યક્તિ પાસે જે કંઈ ધન, વૈભવ, સમૃદ્ધિ હોય તેનો તે ટ્રસ્ટી છે.
એ ધન એને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને સંસારના કલ્યાણ માટે વાપરવાનું છે. આ કામ કરવા બદલ પોતે મહેનતાણાના કેટલુંક ધન પોતાને માટે વાપરી શકે, પણ સંપૂર્ણ ધનનો પોતે એકલો જ માલિક છે એમ તે નહીં કહી શકે. ધન તેણે પેદા કર્યું નથી. ધનને પેદા કરનાર તો પરમ શક્તિ છે. ખેડૂત ખેતરમાંથી 1000 મણ અનાજ મેળવે, પણ વરસાદ, ગરમી, ધરતીના તત્વોએ અનુકૂળ રીતે કામ કર્યું, તેથી ખેડૂતને 1000 મણ અનાજ મળ્યું. વરસાદ ન પડ્યો હોય તો એક દાણો ન મળે. ભયંકર વરસાદ થયો હોય તો પણ વાવેલું સાફ થઈ જાય. ખેડૂતે મહેનત કરી છે તેની ના નથી, પણ જો કુદરતી તત્વો એની તરફેણમાં ન હોત તો એકલા ખેડૂતની મહેનત કઈ કામ ન આવત. ખેડૂતે મહેનત કરી તેના બદલામાં ત્યારે અમુક માપમાં અનાજનો હકદાર જરૂર ગણાય, પણ તે 1000 મણનો એકલો માલિક છે એમ નહીં કહી શકે. પોતાની પાસે જે ધન હોય તે જન્મ વખતે સાથે લઈને માણસ આવ્યો નથી, અને મૃત્યુ પામતા પોતાની સાથે લઈ જઈ શકતો નથી. આ વાત સિદ્ધ કરે છે કે હું વસ્તુનો માલિક નથી, માત્ર વ્યવસ્થાપક છું. જે વ્યક્તિના કબજામાં એક વસ્તુ હોય તે તેનો વ્યવસ્થાપક માત્ર છે. ઋષિ કહે છે, તું એક નાનકડું 3.5 હાથનું પ્રાણી નથી, તું તો વિશાળ વિરાટ સમાજ પુરુષનો એક ભાગ છે. તારી પાસે છે તે જ તારું નથી, સમાજ પાસે છે તે પણ તારું જ છે. ને એથી ઉલટું, તારી પાસે છે તે તારું જ નથી, તે પણ સમાજનું છે. તું એને સમજ જુદા નથી, તમારા હિત જુદા નથી, સ્વાર્થ જુદા નથી, સુખ દુઃખ જુદા નથી. તું તારી જાતને પૂરા સમાજના એક વિરાટ વ્યક્તિના રૂપમાં જોવા લાગ, અને તરત તારી ભવ્યતા, વિરાટતા, શક્તિ, સમૃદ્ધિ અને આનંદના મહાસાગરનો તને પરિચય થશે. તું દુઃખી છે કારણ કે તું તને એક બિંદુ માને છે, પણ તું સુખી, પરમ સુખી થઈશ જો તું તને બિંદુ ન માનતા સિંધુ માનીશ તો. પછી તને કોઈ પરાયું નહીં લાગે, પછી તને કોઈ પાસેથી કંઈ છીનવી લેવાની ઈચ્છા નહીં થાય, પછી તને એકલ પેટા થઈ તારી પાસેનું ભોગવવાની સંકુચિત વૃત્તિ નહીં થાય. લાલચ વામણાને છે, સ્વાર્થ વામનને છે, ડર વામનને છે. તો વામન મટી વિરાટ બની જા, તારા ડર, સ્વાર્થ, લાલચ બધા ચાલ્યા જશે. જમણો હાથ ખાવાનો કોળિયો લઈ મોંમાં મૂકે, એમાં જમણો હાથ ત્યાગ કરતો નથી. એ કોળિયો ચાવી મોં પેટમાં ધકેલે, તેમાં મોં ત્યાગ કરતું નથી. ત્યાગ તો દેખાય છે, વાસ્તવમાં તો એ સમૂહ ભોગ છે. જમણો હાથ પોતાની પાસે જ કોળિયો પકડી રાખે, મોં કોળિયાને અંદર ન ધકેલતા પોતાની પાસે જ રાખે, તો એમાં ભોગ નથી, મોત છે. ખરેખર તો સંસારમાં ત્યાગ જેવી જુદી વસ્તુ ક્યાં છે? કોને ભોગ કહેવો અને કોને ત્યાગ? ત્યાગીને ભોગવો એમાં પણ હાથ અને મોં વાળી જ વાત છે. જે ત્યાગ છે એ પણ ભોગનો જ એક ભાગ છે, અને એક ભોગની અંદર ડગલે અસંખ્ય ત્યાગની ક્રિયાઓ થતી રહે છે. ઋષિ કહે છે, ત્યાગીને ભોગવ, લાલચ ન કરીશ. ધન કોનું છે? તારું છે? ના, તારું નથી. ધન તો કોઈનું નથી. ત્યારે એ છે કોનું? ધન પ્રજાપતિનું છે, પ્રજાનું છે, સંપૂર્ણ સમાજનું છે, અને એ સંપૂર્ણ સમાજમાં તું પણ આવી ગયું એટલે તારું પણ છે. તો પછી તારા જ ધનની લાલચ હોઈ શકે? તારા જ ધનનો ત્યાગ અને ભોગ કઈ જુદા રહે છે? ઋષિએ પ્રથમ મંત્રનો આરંભ કર્યો, ઈશાવાસ્યદમ સર્વમ. આ બધું વિશ્વ, સૃષ્ટિ એ ઈશ્વરનું ઘર, ઈશ્વરનું જ મંદિર છે. એમાં અણુમાં ઈશ્વરનો વાસ છે. મંત્ર પૂરો કરતા કહ્યું, કસ્ય સ્વિદ્ધનમ, અહીં જે કંઈ છે તે પ્રજાપતિનું, પ્રજાપિતાનું, પરમેશ્વરનું છે. ખા પી મોજ કર, એનો તને અધિકાર છે. બટ ફર્ગેટ નોટ ધ ગોડ. આ બધું આપનારા અને સતત તારી સાથે જ વસતા જગદીશ બાપાને, તારા પિતાને ન ભૂલીશ. શ્લોક 1 પૂર્ણ.